समस्त भारत भरनी रबारी समाजनी धर्मगुरु गादी दुधरेज वडवाड़ा मंदिर ની પરંપરા વર્ષો યુગોથી 850 વર્ષ પહેલાનું આ વડવાળાનો ઇતિહાસ છે। આ વડવાળાની પરંપરા એ છે દુધરેજ વર્તમાન ગાદીએ મહંત આવે એટલે અમારા સૌદે સૌદ પ્રગણા દેશો એટલે ભારત ભર આવી ગયું। એ રબારી સમાજ એક ધર્મગુરુને સન્માન માટે અને ઘરો ઘર એક પધરામણી કરવા માટે, પધરામણી એટલે સમાજમાં ધાર્મિકતા, સમાજમાં શિક્ષણ આવે, સમાજની પ્રગતિ, સમાજનો વિકાસ અને સમાજની એકતા અને સંગઠન અને સમાજ હંમેશની માટે ધર્મમાં જાગૃત થાય, શિક્ષણમાં પ્રગતિને વિકાસ કરે, નિર્વ્યસનમાંથી મુક્ત બને અને સમાજ હંમેશની માટે ધર્મ માટે ખૂબ જ પ્રગતિને વિકાસ કરે। એના દીકરીઓ દીકરાઓને સારા સંસ્કારો, સારા વિચારો, સારી ધાર્મિકતા, સારી માનવતા અને માનવ સેવા અને હંમેશની માટે ખૂબ જ એકતા અને સંગઠન થાય અને સમાજ ખૂબ આગળ વધે એવા પ્રાપ્ત માટે ગામો ગામ વડવાળાની મંડળી જાય, વડવાળાના સંતો જાય, રબારી સમાજના ધર્મગુરુ જાય એટલે સત્સંગ, સંસ્કાર અને સમાજમાં સારા વિચારો અને સમાજની સારી પ્રગતિ માટે દિશા અને સમાજ સારો વ્યસની બને અને સમાજ સારો સંસ્કારી બને અને સમાજમાં હંમેશની માટે શિક્ષણની ખૂબ પ્રગતિને વિકાસ થાય એ માટે આ વડવાળાની મંડળી ભારતભરના સૌદે પ્રગણાની અંદર જ્યારે જ્યારે સમય અનુકૂળ સમાજને મળે ત્યારે આ મંડળી ફરવાનું કારણ એક હેતુ સમાજમાં સારા સત્સંગ થાય, સમાજ સારી એકતા સંગઠન થાય, સમાજમાં સારું શિક્ષણ અને પ્રગતિ થાય અને સમાજ ખૂબ સુખી થાય એ પ્રત્યે માટે આ ભગવાન વડવાળાની મંડળી જેની આસ્થાને શ્રદ્ધા એ વડવાળા પ્રતિ રબારી સમાજને કે એ ભાવના હોય કે આપણા ગુરુ આપણા ઘરે આવે, ઠાકરનો દીવો કરે એટલે વડવારી સમાજ એમ માને કે વડવાળો અમારી ઘરે આવ્યો અને વડવાળાનો દીવો થાય એટલે સમાજના હૃદયમાં દીવા થાય અને ખૂબ પ્રગતિને વિકાસ થાય એ ભાવના આ સમાજની એને માટે અમે ગામે ગામે ઘરે ઘરે ફરીને સમાજ સુધારો, સમાજ પ્રગતિ, સમાજ શિક્ષણ, સમાજની વિકાસ અને સમાજની એકતા અને સંગઠન માટે ઘરે ઘરે ફરીને સમાજ નિર્વ્યસની બને એના માટે હંમેશની માટે ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અને પરગણા પરગણામાં ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ સુધી આ મંડળી ફરે। હવે પાછા વર્તમાન મહંત કોઈ આવે તો પાછા બીજા આ રીતે કરે। આ અમારી પરંપરા વડવાળા મંદિર એટલે દુધરેજ સનાતન ધર્મની પરંપરા। ત્યાં હરિહર સદાવત 100 કલાકો અદાવતની અંદર 18 આલમ હરિહર કરે, 18 આલમ દર્શન કરે, 18 આદમની શ્રદ્ધાને કેન્દ્ર ત્યાં બધાયનું છે મિશ્રી માટે। આ કઈક સમાજ તો એક માનતા એક રબારી સમાજની છે, સમાજની સમાજ કાયમની માટે ધર્માદો મંડળી ફેરવે એ પરંપરાનું સદાવત આ વિહોતર નાથ હાકે છે। આજે પણ આજના યુગના સમયમાં 52 વર્ષથી હોસ્ટેલ કુમાર છાત્રાલય દુધરેજમાં ચાલે છે। છેલ્લા 17 થી 18 વર્ષથી કન્યા છાત્રાલય ભણે છે। કન્યા છાત્રાલયમાં 250 દીકરીઓ ભણે છે। 1 રૂપિયો ફી હજી લેતા નથી। દીકરીઓને રબારી સમાજ માલધારીની દીકરીઓને એમના પણ ભણાવી છે। સ્વચ્છતા છેલ્લા આ 5 વર્ષથી જે કર્મચારીઓની ભરતી આવી રહી છે એનો અમે ક્લાસ ચલાવી છે। એ ક્લાસની અંદર ટ્રેનિંગ અપાવી છે। સારા સારા શિક્ષકો સારી સારી ટ્રેનિંગો આપી જે કર્મચારીનું ભરતી આવતી હોય એના અનુસાર પ્રમાણે દરેકને ટ્રેનિંગ સારામાં સારી અપાય છે। એ પણ વડવાળા મંદિર આજે પણ કરી રહ્યું છે। ગૌશાળા ગાયો આજે 702 ગૌશાળો છે। એક દરેજ વડવાળા મંદિર ગૌશાળા વર્ષોની આજે નવી ગૌશાળા આજે માનો કે 2011 થી અહીંયા ધાંગધ્રા પાસે ઝઘડવા ગામ
ત્યાં પણ ગૌશાળા છે. ગાયું જ્યારે અત્યારે હાલ 450 ગાયું ત્યાં પણ છે. તો આ ગાયોનું દૂધ હોસ્ટેલમાં યાત્રાઓને મને ચા પાણી જમવામાં છાશ વધતા કોઈ ગરીબ ઘરમાં માણસો ગામમાંથી છાશ લઈ જાય. આ દૂધનો કોઈ ધંધો નથી, પણ દરેક કેવલ ને કેવલ પુણ્ય માટે, સમાજ માટે, દીકરાઓના ભણતર માટે, એના માટે આ સંસ્થા કરે છે. આ ધર્મ દરબારી સમાજને અમારી એક જ ખાસ સંદેશ કે બસ ભણો, દીકરીઓને ભણાવો, વ્યસન મુક્ત થાવ, એકતા સંગઠન રાખો અને ધર્મને હંમેશા માટે જાગૃત કરો. જય વડવાળા, જય ગુરુ મહારાજ.